નમસ્કાર. સેમેસ્ટર 2 ચેપ્ટર 7 રાશિઓની તુલના, એમાં પ્રેક્ટિસ વર્કનો સ્વાધ્યાય 7.1નું આપણે આજે સોલ્યુશન કરશું. તો પહેલો દાખલો શું છે? ગુણોત્તર શોધો 40 સેમી અને 50 સેમી. તો આપણે આને ગુણોત્તર સ્વરૂપમાં લખી નાખશું 40 સેમી અને 50 સેમી. તો 40ની જગ્યાએ શું લખી શકીએ આપણે? 10 ચોકું 40 ને 50ની જગ્યાએ 10 પંચા 50. તો 10 10 ઉડી ગયા, તો જવાબ શું થશે? 4/5. બીજો દાખલો શું છે? 65 રૂપિયા અને 78 રૂપિયા. તો આને ગુણોત્તર સ્વરૂપમાં લખી નાખશું 65/78. તો 65ની જગ્યાએ આપણે 13 પંચા 65 લખી શકીએ અને 78ની જગ્યાએ 13 78. તો 13 ઉડી ગયા, તો જવાબ શું આવશે? 5/6 આવશે. ત્રીજો દાખલો છે 35 કિમી અને 56 કિમી. તો 35ના છેદમાં કેટલા લખશું આપણે? 56. તો 7 પંચા 35 અને 7 અઠ્ઠા 56. તો 7 ઉડી જાય, તો જવાબ શું આવશે? 5/8. ચોથો દાખલો છે 40 કિગ્રા અને 24 કિગ્રા. તો 40ના છેદમાં 24. તો 40ની જગ્યાએ 8 પંચા 40 અને 8 તેરી 24. 24ની જગ્યાએ તો 8 ઉડી ગયા, તો જવાબ શું થશે આપણો? 5/3. 36 લીટર અને 24 લીટર. તો 36 લીટર છેદમાં 24 લીટર. તો 6 ગુણ્યા 6 60 36 અને 6 100 કેટલા થશે? 24. તો આ 6 ઉડી ગયા. હવે 6 વધ્યા, તો 6ની જગ્યાએ આપણે 2 તેરી 6 અને 4ની જગ્યાએ 2 ગુણ્યા 2. તો 2 ઉડી ગયા, તો જવાબ શું થશે આપણો? 3/2 થશે. ત્યાર પછી 80 મીટર અને 66 મીટર. તો 80ના છેદમાં આપણે કેટલા લખશું? 66 લખશું. તો 8 ગુણ્યા 10 તો આની જગ્યાએ આપણે શું લખીએ? 16 85 અને 16 ચોકું 66. તો 16 ઉડી ગયા, તો શું જવાબ આવશે? 5/4 આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 શું છે? ગુણોત્તર શોધો. એમાં પહેલો દાખલો છે 2 રૂપિયા અને 80 પૈસા. તો હવે જો આપણે પહેલા શું કરવું પડે? બંને બાજુ પૈસા કરવા પડે, ક્યાં બંને બાજુ રૂપિયા કરવા પડે. તો 80 પૈસા આપણે આપેલા છે, તો રૂપિયાને આપણે શેમાં ફેરવવા પડશે? પૈસામાં ફેરવવા પડશે. હવે 1 રૂપિયો હોય તો એના કેટલા પૈસા થાય? 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો આપણી પાસે કેટલા રૂપિયા છે? 2 રૂપિયા. તો 2 રૂપિયાના કેટલા થશે? 200 પૈસા થશે. તો હવે બંને જગ્યાએ રાશિ સમાન થઈ ગઈ. 80 પૈસા અને 200 પૈસાનો આપણે ગુણોત્તર શોધવાનો. તો 200 છેદમાં આપણે કેટલા કરશું? 80 કરશું. તો જો હવે આ 0 ઉડી જશે, તો 2 ગુણ્યા 100 અને છેદમાં શું થશે? 8 ગુણ્યા 10. તો 0 ઉડી ગયા. હવે આપણી પાસે શું વધ્યું છે? અહીંયા 2 ચોકું 8 વધ્યું. હવે 10ની જગ્યાએ 5 ગુણ્યા 2 અને 4ની જગ્યાએ 2 ગુણ્યા 2. તો 2 ઉડી ગયા, વધ્યું શું? 5/2. બીજો દાખલો શું છે? 3 કિગ્રા અને 750 ગ્રામ. હવે 1 કિગ્રા બરાબર કેટલા ગ્રામ થાય છે? 1000 ગ્રામ. તો આપણી પાસે કેટલા ગ્રામ છે? 3 કિગ્રા. 3 કિગ્રા બરાબર કેટલા? તો 3 કિગ્રા બરાબર કેટલા ગ્રામ થશે? 3000 ગ્રામ. 1 કિલો 1000 ગ્રામ, તો 3 કિલો 3000 ગ્રામ. હવે આ બંને ગ્રામમાં આવી ગયું. હવે આપણે ગુણોત્તર શોધી લઈશું. તો 3000 છેદમાં કેટલા આવશે? 750. તો પહેલા 0 ઉડાડી દઈએ. હવે વધ્યું શું આપણી પાસે? 3 ગુણ્યા 100. નીચે કેટલા વધ્યા? 75. તો હવે આ 75ની જગ્યાએ શું લખશું આપણે? 25 તેરી 75. 100ની જગ્યાએ શું લખશું? 25 ચોકું 100. તો આ 3 ઉડી ગયા, 25 ઉડી ગયા. તો વધ્યું શું? અહીંયા 4. નીચે કાંઈ ન હોય તો શું વધશે? 1. તો આપણે શું લખશું? 4/1 શું થશે? ગુણોત્તર. ત્યાર પછીનો ત્રીજો દાખલો છે 4 મીટર અને 80 સેમી. હવે 4 મીટર અને 80 સેમી. તો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેમી. 1 મીટર બરાબર 100 સેમી. તો 4 મીટર બરાબર કેટલા સેમી થશે? 400 સેમી. તો હવે બંનેની રાશિ એક થઈ ગઈ, 400 સેમી અને 80 સેમી. તો આપણે ગુણોત્તર લખશું 400 છેદમાં શું લખશું? 80. તો પેલા આપણે 0 ઉડાડી દઈએ. વધ્યું શું આપણી પાસે? 40. તો 5 અઠ્ઠા 40 અને છેદમાં તો 8 જ હતા એમના. તો 8 ઉડી ગયા, તો વધ્યું શું? 5/1. ચોથો દાખલો શું આપ્યો છે? 2 લીટર અને 800 મિલીલીટર. તો હવે એનો આપણે દાખલો ગણશું. તો 1 લીટર બરાબર કેટલા મિલીલીટર થાય? 1000. 1 લીટર બરાબર 1000 મિલીલીટર. આપણી પાસે કેટલા લીટર છે? 2 લીટર. તો 2 લીટર બરાબર કેટલા મિલીલીટર થશે? 2000 મિલીલીટર. હવે બંને બાજુ રાશિ સમાન થઈ ગઈ. હવે આપણે એનો ગુણાકાર લખી નાખશું 2000 છેદમાં 800. તો પહેલા 0 આપણે ઉડાડી દઈએ. વધ્યું શું? 20. તો 20
છેદમાં કેટલા વધ્યા 8, તો 20ની જગ્યાએ આપણે શું લખીએ 4 25 અને 8ની જગ્યાએ શું લખીએ 4 દુ 8, તો 4 4 વહી ગયા, વધ્યું શું 5/2, તો 5/2 શું થશે ગુણોત્તર. ત્યાર પછી પાંચમો દાખલો છે 15 કલાક અને 1 દિવસ. તો જો આ 15 કલાક આપ્યા છે તો એક દિવસને આપણે કેટલામાં ફેરવવા પડશે કલાકમાં, તો એક દિવસ બરાબર કેટલા કલાક થશે 24 કલાક. હવે આપણે એનો ગુણોત્તર કરશું તો 15ના છેદમાં કેટલા થઈ જશે 24 થઈ જશે. તો આનો કોઈ છેદ ઉઠશે નહીં એટલે એનો ગુણોત્તર શું થશે 15/24, 15/24. છઠ્ઠો દાખલો છે 2 કિમી અને 750 મીટર. હવે આપણે ખબર છે કે 1 કિમી હોય તો કેટલા મીટર થાય, 1 કિમી બરાબર 1000 મીટર. આપણી પાસે કેટલા મીટર છે 2 કિમી, 2 કિમી બરાબર કેટલા મીટર થશે 2000 મીટર. હવે ગુણોત્તરમાં જો 2000 મીટર અને 750 મીટર, હવે આપણે બંનેને લખી નાખશું 2000/750, શૂન્ય શૂન્ય ઉડી ગયો, વધ્યું શું આપણી પાસે 200/75. તો હવે જો 75ની જગ્યાએ આપણે 25 તેરી 75 લખી શકીએ અને 200ની જગ્યાએ શું લખીશું 25 8 200. હવે 25 25 ઉડી જશે તો વધ્યું શું 8/3, તો આ ગુણોત્તર થઈ ગયું. સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 3, ટકાવારીમાં રૂપાંતર કરો. પહેલું શું છે 1/4, તો આપણે 1/4 લખી નાખશું. હવે 1/4 ટકાવારી ફેરવા શું લખે છે 1/4, ટકાવારી ફેરવા આપણે એને કેટલા વડે ગુણશું 100 વડે. હવે આપણે આમાં છેદ ઉડાડવાનો થશે તો 100ની જગ્યાએ આપણે શું લખશું 25 100, તો 4 4 ઉડી ગયા, તો 25 1 25, આનો જવાબ શું થશે 25% થશે. બીજો દાખલો છે 3/2, તો 3/2 માં શું કરશું આપણે 3/2 ગુણ્યા કેટલા લખશું 100 લખશું. તો 50 × 2, 50 દુ 100 થાય, તો 2 2 ઉડી ગયા, તો જવાબ શું આવશે આપણો 3 × 50, તો 5 તેરી 15, તો જવાબ શું થઈ છે 150%. ત્રીજો દાખલો શું છે 2/5, તો 2/5 અને ગુણ્યા કેટલા કરશું આપણે 100 થશે. હવે 100ની જગ્યાએ આપણે શું લખશું 20 5 100, તો 5 5 ઉડી ગયા, વધ્યું શું 2 × 20, તો 2 × 20 એટલે કેટલા થશે 40%, 20 દુ 40, 40%. ચોથો દાખલો છે 7/10, તો 7/10 ગુણ્યા કેટલા કરશું 100, તો શૂન્ય શૂન્ય ઉડી ગયા, તો 7 દાણ 70, તો જવાબ શું થશે આપણો 70%. પાંચમો દાખલો છે 13/20 ગુણ્યા 100, તો 100ની જગ્યાએ આપણે આગળ કર્યું છે એમ 20 5 100, તો 20 20 ઉડી ગયા, વધ્યું શું 13 × 5, તો 13 5 કેટલા થશે 65, તો 65%. છઠ્ઠો દાખલો છે 5/2, તો શું કરશું 5/2 ગુણ્યા 100, ટૂંકમાં ટકામાં ફેરવા આપણે 100 વડે ગુણવા પડે. 100ની જગ્યાએ 50 × 2, 2 2 ઉડી ગયા, વધ્યું શું 5 × 50, તો 50 50 કેટલા થશે 25 અને 1 શૂન્ય લગાડજો એટલે કેટલા થશે 250%. સાતમો દાખલો છે 5/4, તો 5/4 ગુણ્યા 100. હવે 25ના ઘડિયામાં 4 આવે, 25 100, તો 4 4 ઉડી ગયા, વધ્યું શું 5 × 25, 25 પંચા કેટલા થશે 125, તો 125% જવાબ થયો. આઠમો દાખલો શું છે 2/1, તો શું કરશું આપણે 2/1 ગુણ્યા 100, તો આમાં શું થશે આ એક તો રહેશે જ નહીં, તો 2 × 100, તો જવાબ શું થશે આપણો 200%. સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 4, એક વર્ગમાં 40 છોકરાઓ છે અને 30 છોકરીઓ છે. તો પહેલો પ્રશ્ન શું કીધો છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર શોધો. તો આપણે પહેલા લખી નાખશું છોકરાઓ કેટલા છે 40, છોકરીઓ કેટલી છે 30, અને પહેલો પ્રશ્ન છે છોકરા અને છોકરીઓનો ગુણોત્તર. તો આપણે શું લખશું છોકરાઓની સંખ્યા છેદમાં શું આવશે છોકરીઓની સંખ્યા. તો છોકરાની સંખ્યા કેટલી હતી 40, છેદમાં છોકરીઓની સંખ્યા કેટલી હતી 30, તો 0 0 ઉડી ગયા, તો શું આવશે 4/3. તો ગુણોત્તર બરાબર શું આવ્યું ગુણોત્તર બરાબર 4/3. બીજો પ્રશ્ન શું કીધો છે છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર. તો છોકરા તો આપણે ખબર છે છોકરા કેટલા હતા 40 અને કુલ સંખ્યા બરાબર છોકરાની સંખ્યા 40, છોકરીની સંખ્યા 30 બરાબર શું આવશે 70. હવે એનો ગુણોત્તર મેળવવા આપણે શું કરશું ગુણોત્તર બરાબર છોકરાની સંખ્યા છેદમાં શું આપણે કરશું કુલ સંખ્યા, અને કુલ સંખ્યા 70,
તો શું થશે? 0 ઉડી જાય તો ગુણોત્તર આપણો શું થશે? 4/7 થશે. ત્રીજો પ્રશ્ન શું કીધો છે? છોકરીઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર. તો આપણને ખબર છે છોકરીઓ કેટલી છે? આમાં 30 છે. કુલ સંખ્યા કેટલી છે? કુલ સંખ્યા આપણે ઉપર મેળવી કેટલી છે? 70 છે. તો ગુણોત્તર બરાબર શું થશે? છોકરીની સંખ્યા છેદમાં શું થશે? કુલ સંખ્યા બરાબર શું થશે? છોકરીઓની સંખ્યા 30 હતી, કુલ સંખ્યા 70 છે. તો 0 ઉડી જાય તો ગુણોત્તર આપણે શું મળશે? 3/7.